ત્યારે એક બાદ એક જ્યારે આગાહીઓ આવી રહી છે ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આજે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી રાજ્યમાં. મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આજે રાજ્યમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. તો કેટલાક એવા જિલ્લાઓ પણ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જે જિલ્લાઓમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. પણ તમામ જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જે પ્રકારનો વરસાદ વરસ્યો છે એનો તાક પણ આપણે ટૂંક જ સમયમાં મેળવવાના પ્રયત્નો કરીશું અલગ અલગ જિલ્લાઓમાંથી. પણ હાલ આવતીકાલે શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે એના ઉપર એક નજર કરી લઈએ. 21 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તો 21 તારીખે આપ જોઈ શકો છો આ તરફ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ આ એ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જેની સાથે જ મોરબી, જામનગર, આ તરફ સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને દક્ષિણમાં નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ આવતીકાલે યલો એલર્ટ પણ અપાયું છે. એટલે કે એ જિલ્લાઓમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને આ તરફ ગીર સોમનાથનો સમાવેશ યલો એલર્ટમાં થાય છે. આ 2 દિવસનો તાગ હાલ મેળવવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું હતું કે આવનારા 2 દિવસ ભારે રહેશે. આવનારા 2 દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે અને એવી જ કંઈક પરિસ્થિતિ આજે નોંધાઈ છે. આજે એવી જ કંઈક હાલ